કિચન મેજિકમાં આજે એક સરસ મજાની પરંપરાગત વાનગી બની હતી, એ પણ ઓડિશાની જે રેસિપી હતી અતક્કલી એ બનાવવામાં આવી હતી. હવે એ બનાવવા માટે સૌથી પહેલા આપણે ચોખાને 2 થી 3 કલાક પલાળીએ છીએ. ત્યારબાદ એને બેટર બનાવીએ છીએ મિક્સરમાં ક્રશ કરીને, અને ત્યાર પછી એમાં ખાંડ અને મીઠું બંને ઉમેરીને તેજ પત્તા અથવા બીજા કોઈ જે ખડા મસાલા છે એ એડ કરીને આપણે એને બનાવતા હોઈએ છીએ. આ રેસિપી ઘીમાં ખાસ બનતી હોય છે અને ઓડિશાની આ પરંપરાગત વાનગી છે. જેવી રીતે આપણે કોઈ શુભ પ્રસંગ પર લાપસી કે લાડુ બને છે, એવી જ રીતે ઓડિશામાં આ રેસિપી જે છે એ પરંપરાગત વાનગી છે અને કોઈ શુભ પ્રસંગ પર બનાવવામાં આવતી હોય છે. તો તમે પણ ટ્રાય કરો ઘરે અતક્કલી.